गुड मॉर्निंग। बहु मस्त टॉपिक आज आपणे भणवानो छे। ड्रिफ्ट वेग। केवो वेग? ड्रिफ्ट वेग, जेने सिम्बोलिक भाषा में वीडी वडे दर्शावाय। बहु अगत्यनो टॉपिक छे भाई, खास ध्यान आपवानुं छे, नकर खबर नहीं पड़े। सरल टॉपिक छे पण थोड़ोक मारी साथे कॉन्सेप्ट तमारो क्लियर होवो जरूरी छे। चालो ड्रिफ्ट वेग विशेनी वात करीए। हवे ड्रिफ्ट शब्द तमे सांभळ्यो छे क्यारे? ड्रिफ्ट कोने कहेवाय? ओલું તમે પાણીમાં લસરતા હોવ ને, જે ઘસડાઈને તમે જે વેગ પકડો છો ને, એ વેગને કેવો વેગ કહેવાય? ડ્રિફ્ટ વેગ। અને ઘસડાઈને તમે જે સ્થાનાંતર કરો છો, એ સ્થાનાંતરને કહેવાય ડ્રિફ્ટ સ્થાનાંતર। બરાબર છે? એ ટોપિકને આપણે સમજવાનો છે। એની આપણે પહેલાં પૂર્વ ભૂમિકા બાંધી લઈએ। કોઈ વાહકનું નિર્માણ થતું હોય તો વાહકનું નિર્માણ કેવી રીતે થાય? આપણી પાસે આવો કોઈ એક વાહક હોય તો વાહકનું નિર્માણ કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરીએ। જો હવે કોઈ વાહકનું નિર્માણ થાય એટલે અણુ એકબીજા સાથે શું થતા હોય? જોડાતા હોય, અને એ જોડાતા હોય ત્યારે વાહકનું નિર્માણ થાય। વાહકનું નિર્માણ થાય ત્યારે બાળકો ધન આયનો એટલે કે પ્રોટોન, તમને ખબર છે, એના ન્યુક્લિયસમાં જકડાયેલા હોય। તો આ બધા પ્રોટોન છે એના ન્યુક્લિયસમાં શું છે તો કે જકડાયેલા છે। એટલે કે વાહકની અંદર આ પ્રોટોન છે એ પોતાના સ્થાન ઉપર સ્થિર હોય, અથવા તો એ પોતાના સ્થાનની આજુબાજુ મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય। આ ધન આયનો જે છે એ લેટિસ બિંદુઓ આગળ ગોઠવાયેલા હોય। લેટિસ શબ્દ તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો। આ મધ્યમાન સ્થાનની આસપાસ તેના ધન આયનો છે એ દોલનો કરતા હોય અને પોતાનું સ્થાન છે એ જાળવી રાખતા હોય। થોડોક આમ, થોડોક આમ, થોડોક આમ, થોડોક આમ, એવી રીતે મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય। હવે તમને ખબર છે, ઇલેક્ટ્રોન છે એની આસપાસ શું કરતા હોય? ગતિ કરતા હોય। હવે ઇલેક્ટ્રોન વાહક તારની અંદર બાળકો મુક્ત રીતે હરતા હોય, ફરતા હોય, પણ કોઈને નડતા ના હોય। શું પૂછો છો મુજને, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, એવી રીતે ઇલેક્ટ્રોન પણ આની અંદર સતત અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય। કેવી ગતિ કરતા હોય? અસ્ત વ્યસ્ત। આવા કોઈ ઇલેક્ટ્રોન છે એ આમ જાય, તેમ જાય, ગમે તેમ જાય હો। આ ઇલેક્ટ્રોન સતત અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય। આવો એક ઇલેક્ટ્રોન ના હોય, આવા તો અસંખ્ય ઇલેક્ટ્રોન હોય। આવા અસંખ્ય ઇલેક્ટ્રોન છે એ ગમે ત્યાં મન થાય એમ હરે છે, ફરે છે, પણ કોઈને નડતા નથી। આવા ઇલેક્ટ્રોન સતત કેવી ગતિ કરતા હોય? અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય। પણ ક્યાં? તો કે આ વચ્ચે જે જગ્યા રહેલી છે ને, ધન આયનોની વચ્ચે જે જગ્યા રહેલી છે એ વચ્ચે જગ્યામાં ઇલેક્ટ્રોન સતત અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય। અને તમને ખબર હોવી જોઈએ કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે। તો ભાઈ તમે કોઈ તાંબાનો ટુકડો લઈ લો તો એમાંથી કેમ પ્રવાહ વહેતો નથી તરત જ? કોઈ તમે તાંબાનો ટુકડો અડો તો કેમ તમને શોર્ટ નથી લાગતો? કાં? તો કે એમાં ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અને ગતિ કરતા હોય તો પ્રવાહનું નિર્માણ થાય જ। તો કાં તમને તાંબાનો ટુકડો, એલ્યુમિનિયમનો તાર તમે પકડો તો તમને સીધો શોર્ટ નથી લાગતો? ક્યારે શોર્ટ લાગે? તો કે એની સાથે તમે બોર્ડમાં એક છેડો ભરાવો ત્યારે। તો આ શોર્ટ નથી લાગતો એનું કારણ શું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન તો એની આસપાસ સતત અસ્તવ્યસ્ત ગતિ કરે જ છે, તોય તમને શોર્ટ કાં નથી લાગતો? જો તમને એનું સરસ મજાનું કારણ કહું। આ આડછેદ છે। હવે તમે પ્રવાહની વ્યાખ્યા કહો તો મને।
પ્રવાહની વ્યાખ્યા આવડે? તો કે પ્રવાહનું નિર્માણ ક્યારે થાય? તો કે આડછેદમાંથી કોણ પસાર થાય? તો કે વિદ્યુત ભાર પસાર થાય. કેવા સમયમાં? એકમ સમયમાં કોઈ આડછેદમાંથી વાડછેદને લંબ રૂપે કોઈ વિદ્યુત ભારો ભાઈ પસાર થાય ત્યારે કેનું નિર્માણ થાય? વિદ્યુત પ્રવાહ નિર્માણ થાય. I બરાબર Q/T સૂત્ર તમને ખબર છે. એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર જેને કહેવાય વિદ્યુત પ્રવાહ. તો હવે આ આડછેદમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થતો હોય છે વિચારો છે. અમુક વિદ્યુત ભારો ભાઈ ભટકાઈને આ બાજુ આમાંથી આમ પસાર થઈ ગયા અસ્ત વ્યસ્ત ગતિ, અમુક આ બાજુ આમ પસાર થઈ ગયા. જો અમુક આમ પસાર થયા ગ્રીન લાઈન, જો અમુક આવી રીતે પસાર થયા બ્લેક લાઈન. તો હવે આડછેદમાંથી થોડાક આમ ગયા, થોડાક આમ આવ્યા. એટલે કે અસરકારક કોઈ વિદ્યુત ભાર છે એ આમ એક જ દિશામાં ચોક્કસ દિશામાં ગયો જ નથી. અને તમને ખબર છે જ્યાં સુધી તમારી દિશા છે એ ચોક્કસ ના હોય, તમારું લક્ષ્ય છે એ ચોક્કસ ના હોય ત્યાં સુધી તમે ગોલ પ્રાપ્ત કરી શકો નહીં. એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોનનું એવું જ છે. ઇલેક્ટ્રોનને કોઈ દિશા નથી, ગમે તેમ અસ્ત વ્યસ્ત ગતિ કરે છે ને ત્યાં સુધી ભાઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ નહીં થાય. ચોક્કસ ગોલ હોવો જોઈએ અને ગોલ ના હોય ત્યાં સુધી તમારું લક્ષ્ય છે એ સિદ્ધ ન થાય. એવી જ રીતે અહીં ઇલેક્ટ્રોન પાસે એને કોઈ ચોક્કસ દિશા નથી, ત્યાં સુધી એનું લક્ષ્ય સિદ્ધ નહીં થાય ભાઈ. એનું લક્ષ્ય શું છે? તો કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરવું, પણ એ શક્ય નથી કારણ કે ઇલેક્ટ્રોન પાસે ચોક્કસ દિશા નથી. અને તમે કોઈ ચોક્કસ દિશામાં મહેનત કરો ને તો અવશ્ય તમને એનું ફળ મળે, પણ તમે આમ તેમ ગમે તેમ ભટકો ને તો નથી શક્ય. એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોનનું પણ એવું જ છે કે આ આડછેદમાંથી અમુક આમ ગયા, અમુક તેમ ગયા, પણ અસરકારક કોઈ વિદ્યુત ભાર નહોતા કે જે ચોક્કસ દિશામાં જતા હતા. સતત કેવી ગતિ કરતા હતા? અસ્ત વ્યસ્ત. ને ત્યાં સુધી ભાઈ વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ શક્ય નથી. તો વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે શું કરવું એની પ્રક્રિયા આગળ વધારીએ. જોવો અહીં આ એક વાહક તાર છે, આ બધા ધન આયનો. રેડી? વાહક તાર બહુ મોટો દેખાડ્યો છે આપણે સમજવા માટે. હવે આમાં ઇલેક્ટ્રોન છે એ કેવી ગતિ કરે છે? અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. માની લો કોઈ એક ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં લઈએ. આવી રીતે એક ઇલેક્ટ્રોન એ થી ઉપડે છે અને ક્યાં સુધી જાય છે ભાઈ? તો કે બી સુધી પહોંચે છે. હવે એક જ ઇલેક્ટ્રોન, બરાબર. તો આવા તો અસંખ્ય ઇલેક્ટ્રોન છે એ સતત કેવી ગતિ કરતા હોય? અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય ને વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે એ થશે નહીં. તો વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે શું કરવું પડે? તો કે આ વાહક તારના બે છેડાની વચ્ચે તમે એક સરસ મજાની બેટરી જોડી દો. શું જોડી દો? બેટરી સેલ. આ બાજુ ધન છેડો લગાડો, આ બાજુ કયો છેડો લગાડો? ઋણ છેડો. બરાબર. એટલે હવે આ વાહક તારમાંથી ભાઈ વિદ્યુત પ્રવાહનું શું થશે? વહન થશે. અને વિદ્યુત પ્રવાહના વહનની દિશા કઈ હોય? તો કે ધનથી ઋણ. એવી જ રીતે આની અંદર જ્યારે તમે બેટરી લગાડો છો ત્યારે વિદ્યુત ક્ષેત્રનું પણ શું થશે? નિર્માણ થશે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ કઈ હશે? તો કે ધનથી ઋણ. આવી રીતે આ જે ઈ લખ્યો છે ઈ શું દર્શાવે છે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દર્શાવી છે? મેં ધનથી ઋણ.
આની અંદર પ્રવાહનું નિર્માણ થયું, પ્રવાહ પણ કઈ દિશામાં તો કે ધનથી ઋણ। હવે આ વિદ્યુત ક્ષેત્રને લીધે આ વિદ્યુત ભારો ઉપર બાળકો કંઈક બળ લાગશે। શું લાગશે? બળ લાગશે। કેટલું બળ લાગશે? તો એ બળને આપણે ગોતવા જવું છે। બળ કેટલું લાગશે તો કે F જેટલું બાળકો બળ લાગશે। કેટલું બળ લાગશે? F જેટલું। કેના કારણે? વિદ્યુત ક્ષેત્રના કારણે। વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE થાય। તમે આ સૂત્ર ભણી ગયા। E બરાબર F અપોન Q, E બરાબર F અપોન Q, આ સૂત્ર તમે ભણી ગયા પહેલા ચેપ્ટરમાં। એના ઉપરથી મેં અહીંયા F લખ્યું તો F બરાબર શું થાય તો કે QE થાય। તો વિદ્યુત ભારની જગ્યાએ આપણે શબ્દ લખી નાખ્યા ઇલેક્ટ્રોન। તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ, તો હવે અહીંયા વિદ્યુત ભાર E લખવો પડે, F બરાબર E ઇન્ટુ E, છોટી E ઇન્ટુ મોટી E। F બરાબર E જેટલું બળ લાગે। કેના ઉપર લાગે તો કે વિદ્યુત ભાર ઉપર, એટલે કે ઇલેક્ટ્રોન ઉપર લાગે બળ। અને એ બળ કઈ દિશામાં લાગે તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં। કઈ દિશામાં લાગે બળ? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે। અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે ભાઈ આ જે ઇલેક્ટ્રોન હવે આવી રીતે જાતો હતો એની જગ્યાએ એનો માર્ગ છે આ બળના કારણે શું થશે? બદલાઈ જશે। અને આ નવો બદલાયેલો માર્ગ ભાઈ, હવે આ નવું કોઈ એક સ્થાન બી ડેશ કહી દો। પેલા જે બીએ પહોંચતો તો એ જ વિદ્યુત ભાર હવે બી ડેશ પાસે પહોંચે છે। શું કામ તો કે બેટરી જોડી છે, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, એના કારણે એના ઉપર બળ લાગ્યું। કેટલું તો કે F બરાબર E જેટલું। અને એના કારણે એના સ્થાનમાં થોડોક શું થયો તો કે ફેરફાર થયો। તો આ જે અસરકારક સ્થાનાંતર થયું, કણના સ્થાનમાં જે પણ કાંઈ ફેરફાર થયો એટલો, કેટલો તો કે બીબી ડેશ જેટલો। આ બીબી ડેશ જેટલો જે ફેરફાર થયો એ ફેરફાર સ્થાનાંતર એને કહેવાય ડ્રિફ્ટ સ્થાનાંતર। કયું સ્થાનાંતર કહેવાય? ડ્રિફ્ટ સ્થાનાંતર। કેટલું તો કે બીબી ડેશ જેટલું। આ થઈ ગયું સ્થાનાંતર। પણ એ ક્યારે થયું તો કે બેટરી જોયું, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, એના કારણે આના ઉપર બળ લાગ્યું। અને ભાઈ બળ લાગે એટલે તમને સ્વાભાવિક છે કંઈક પ્રવેગ ઉત્પન્ન થયો હશે। ઇલેક્ટ્રોને કંઈક ગતિ કરી હશે તો એ કેવી ગતિ કરી હશે? પ્રવેગી ગતિ કરી હશે। પણ આ ગતિ ક્ષણ પૂરતી જ હશે। કેવી ગતિ હશે? ક્ષણ પૂરતી। કેવી રીતે તો કે આ ઇલેક્ટ્રોન અહીંથી ઉપડ્યો, અહીંયા ભટકાણો, જ્યારે ભટકાશે એટલે એ સ્થિર થઈ જશે। એટલે અહીંથી વેગ એનો વધતો ગયો, પ્રવેગ વધતો ગયો, અહીંયા પહોંચ્યો એટલે પ્રવેગ શૂન્ય, વેગ શૂન્ય। ફરીથી પાછો ગતિ પકડી, પાછો એને કંઈક વેગ મળ્યો, પૂરું। તો કે આ જે વેગ મળશે એને એ ક્યારનો હશે તો કે બે અથડામણ વચ્ચેનો। ફરીથી વેગ કેવો થઈ જશે? શૂન્ય। ફરીથી પાછો પ્રવેગી ગતિ કરશે, ફરીથી પાછો એનો વેગ શૂન્ય, ફરીથી પાછો પ્રવેગ। આવી પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે। અને સતત ચાલુ રહેશે તો આ આડછેદમાંથી બાળકો, હવે જે હું આ આડછેદ આ દોરું છું એમાંથી કંઈક ચોક્કસ ઇલેક્ટ્રોન છે એ પસાર થશે। શું કામ તો કે એ બધા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે ને બળ કઈ દિશામાં લાગશે તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા। બધા ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે અને એના કારણે આ વાહકમાં કેનું નિર્માણ થાય? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે। તો ભાઈ આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરેલો પ્રવેગ કેટલો હશે? ઇલેક્ટ્રોન જો પ્રવેગી ગતિ કરતા હોય તો એ પ્રવેગ કેટલો હશે?
ગણતરી કરવી પડે. સૂત્ર આવડે જ છે તમને, F બરાબર ma. એ ગોતવાનું છે. A બરાબર F અપોન F તો ખબર જ છે કેટલું, તો કે E છે. તેથી A બરાબર E અપોન m આટલો પ્રવેગ ઉત્પન્ન થશે. કેટલો પ્રવેગ? A બરાબર E અપોન m જેટલો શું ઉત્પન્ન થશે? તો કે ભાઈ પ્રવેગ ઉત્પન્ન થશે. ચાલો, આ આપને ખબર પડી કે પ્રવેગ ઉત્પન્ન થયો કેટલો? E અપોન m જેટલો. આ સમીકરણના આધારે વાત કરી. V બરાબર V0 પ્લસ AT. ખબર છે? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. તો હવે તમને વેગ ગોતતા આવડે. હવે ઇલેક્ટ્રોન જ્યારે ભટકાશે ત્યારે એનો પ્રારંભિક વેગ કેવો હશે? શૂન્ય. તેથી V બરાબર V0 ની જગ્યાએ શું લખશો? શૂન્ય. તો અહીંયા A એટલે સૂત્ર E અપોન m અને T એટલે સમયગાળો. કયો સમયગાળો? તો કે ભાઈ કેટલા સમયમાં એ વેગ એને પ્રાપ્ત કર્યો? અહીંથી ઉપડો, અહીંયા પહોંચ્યો, ભટકાણો એટલે વેગ 0. તો આ જે સમયગાળો કેટલો? અહીંથી અહીંયા સુધીનો આ જે સમયગાળો હોય ને, સમયગાળાને કહેવાય ટો. શું કહેવાય? ટો. એને નામ આપ્યું છે બાળકો રિલેક્સેશન ટાઈમ. કયો ટાઈમ? રિલેક્સેશન ટાઈમ, ટો. એની વ્યાખ્યા તો કે ભાઈ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. અને એ સમયગાળાને શું કહેવાય? તો કે ટો. અને ટો બરાબર શું? તો કે રિલેક્સેશન ટાઈમ. તો હવે આપને અહીંયા સૂત્ર મળ્યું ડ્રિફ્ટ વેગ વીડીનું. ચાલો, વીડી કેવા છે? ઈ જે વેગ હશે એ વેગને કયો વેગ કહેવાય? તો કે ડ્રિફ્ટ વેગ. અને ડ્રિફ્ટ વેગનું બાળકો સૂત્ર આના ઉપરથી ચાલો E અપોન m અને કાઉન્સમાં શું લખશું? તો કે ટો. આ થઈ ગયું બાળકો સૂત્ર. કેનું? તો કે ડ્રિફ્ટ વેગ વીડીનું સૂત્ર. બરાબર છે. હવે આ સૂત્રમાં આપણે થોડાક આગળ વધવાનું છે. કેવી રીતે આગળ વધશું એ હું તમને કહું. અને અહીંયા હવે ફરીથી પાછા આવી જાઓ આ આકૃતિ ઉપર. અહીંયા જુઓ, અહીંયા જે વેગ પ્રાપ્ત કર્યો એ કેટલો? તો કે વીડી જેટલો. પણ એ વીડી વેગ જેટલો હશે એ કેટલો હશે? ક્ષણ પૂરતો. ફરીથી વેગ કેવો થઈ જશે? શૂન્ય. ફરીથી પાછો એ વીડી વેગ પ્રાપ્ત કરશે. આવી રીતે સતત ગતિ છે એ ચાલુ કરશે. આ જે વેગ છે એ વેગને કયો વેગ કીધો? તો કે ડ્રિફ્ટ વેગ વીડી. અને વીડી બરાબર તો કે E અપોન m ઇન્ટુ ટો. આ સૂત્રના આધારે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. રેડી? હવે અહીંયા જુઓ આગળ. હવે તો હું તમને એમ પૂછું કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ગણતરી બહુ અગત્યની છે. અહીંયા જોજો, ડેલ્ટા ટી જેટલા સમય ગાળામાં ઇલેક્ટ્રોને કાપેલ અંતર. ચાલો, ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ઇલેક્ટ્રોને કેટલું અંતર કાપ્યું હશે? માની લ્યો કે આ જે ડેલ્ટા ટી જેટલો સમય છે ને ઇલેક્ટ્રોન કેટલા વેગથી ગતિ કરે છે? તો કે વીડી વેગથી ગતિ કરે છે. તો ડેલ્ટા ટી સમયમાં કાપેલ અંતર કેટલું? તો ખબર જ હોય, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ચાલો, વેગ કેટલો છે? તો કે હમણાં જ તમે મેળવો વીડી બરાબર E અપોન m ઇન્ટુ ટો. અહીંયા શું થશે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. આ જે અંતર છે એ અંતરને માની લ્યો કે હું આ અંતર કહી દઉં. કેટલું? L. તો L બરાબર
વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર. હવે આ જે આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું? એ જેટલું. લંબાઈ કેટલી? તો કે એલ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. એલ બરાબર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો હવે તમને હું પ્રશ્ન પૂછું કે આ જે વાહક તાર છે એ વાહક તારનું કદ કેટલું? હાલો, કદનું સૂત્ર તો આવડે. વોલ્યુમ, આ વી વોલ્યુમનો વી છે, કદનો વી છે. કદ બરાબર શું? તો કે આડછેદનું ક્ષેત્રફળ અને એને ગુણ્યા લંબાઈ, એ ઇન્ટુ એલ. ભાઈ તમે આ ભણી ગયા છો વાયુનો ગતિવાદ, વાયુઓના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, ત્યારે મેં આવું કીધેલું. એવું જ અહીંયા વી એટલે કદ. ચાલો, તો વી બરાબર એ એટલે આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ કેટલી? એલ. એલ એટલે કેટલી? વીડી ડેલ્ટા ટી. તો આ થઈ ગયું વી, એ ઇન્ટુ વીડી ડેલ્ટા ટી. કદ મળી ગયું. હવે મારે ભાઈ વિદ્યુત પ્રવાહ ગોતવો છે, અને પ્રવાહ ગોતવા માટે આપને વિદ્યુત ભારની ખબર હોવી જોઈએ. કારણ કે આઈ બરાબર શું થાય? ક્યુ બાય ટી. તો ક્યુ બરાબર સૂત્ર ખબર છે, મનમાં યાદ રાખજો. ક્યુ બરાબર એન ઈ સૂત્ર થાય. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. જો એન ખબર હોય તો ક્યુ મળે, ને ક્યુ ખબર હોય તો આઈ મળે. આપણે આઈ ગોતવો છે. ઈ પહેલા આપણે શું ગોતવું પડશે? તો કે એન. તો એન કેવી રીતે? અહીંયા જુઓ, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એન હોય તો, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એન હોય તો વી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રશ્નાર્થ છે. ત્રિરાશિ થઈ ગઈ. એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એન, વી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ચાલો અહીંયા મૂકું ત્રિરાશિ. જોજો, એકમ કદ એટલે એક માં રહેલા સંખ્યા કેટલી? એન. વી કદમાં રહેલા સંખ્યા કેટલી? તો કે વી ઇન્ટુ એન. ચાલો, તો આ જે મળશે કેપિટલ એન, ને કેપિટલ એન બરાબર શું થશે? તો કે વી ઇન્ટુ એન. વી એટલે શું? તો કે કદ. કદ ખબર છે, એ ડોટ વીડી ડેલ્ટા ટી. તો મળી ગઈ સંખ્યા એન બરાબર એ ઇન્ટુ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એન. હા કે ના? આ શું લખ્યું મેં? વી. વી બરાબર હું? એ વીડી ડેલ્ટા ટી, એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એન. એટલે આ મળી ગઈ એન. ક્યાં એન મળ્યા? તો કે આપણી પાસે જે આ કલ્પના કરી હતી એ વાહક તાર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એન. તો હવે સંખ્યા મળી ગઈ. તો વિદ્યુત ભાર, વાહકમાં રહેલો વિદ્યુત ભાર. હાલો, વિદ્યુત ભાર એટલે ક્યુ, ને ક્યુ બરાબર સૂત્ર છે એન ઈ. એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, ને ઈ એટલે વિદ્યુત ભાર. તેથી ક્યુ બરાબર એનની કિંમત મૂકો, એ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એન અને ઇન્ટુ ઈ. થઈ ગયો. આ મળ્યો ક્યુ. તો હવે એમાંથી વહેતો પ્રવાહ, વાહકમાંથી વહેતો પ્રવાહ. ચાલો, પ્રવાહ આઈ. આઈ બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી. આવડે? હાલો, ક્યુની કિંમત મૂકો, એ વીડી ડેલ્ટા ટી એન અને ઈ. ના છેદમાં શું? તો કે ડેલ્ટા. ડેલ્ટા ટી કેન્સલ. તો જે જવાબ આવ્યો એ શું થઈ ગયો? આઈ. આઈ બરાબર કહી દો, આઈ બરાબર એન
NEVD ઇન્ટુ એ. જો મેં વ્યવસ્થિત લખ્યું છે બોલવા માટે. NEVD અને ઇન્ટુ એ. આ થઈ ગયું આઈ. બરાબર. તો આ વાહકમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો કે આઈ બરાબર NEVD ઇન્ટુ એ. આઈ બરાબર NEVD ઇન્ટુ એ. હાલો હજી આગળ. હવે તમને અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા પૂછું. હાલો વિદ્યુત પ્રવાહ ઘનતા સૂત્ર આવડે છે શું? તો કે જે બરાબર આઈ અપોન એ. આઈ છે એ લઈ આવો અહીંયા છેદમાં. તો આઈ ના છેદમાં એ. હવે અહીંથી જો અહીંયા લખું છું આ બાજુ શું હતું? આઈ બરાબર NEVD ઇન્ટુ એ. કેના બરાબર? આઈ બરાબર. હવે જે બરાબર આઈ અપોન એ. જે એટલે શું? વિદ્યુત પ્રવાહ ઘનતા. આ એ છે અહીંયા છેદમાં લઈ આવો. તેથી આઈ અપોન એ બરાબર શું થશે? NEVD. તેથી આઈ અપોન એ એટલે શું? તો કે જે. અને જે બરાબર મળી ગયું NEVD. આ થઈ ગયું સૂત્ર કેનું? વિદ્યુત પ્રવાહ ઘનતાનું. હવે તમને પ્રશ્ન પૂછાય બોર્ડની અંદર જે બરાબર NEVD સૂત્ર તારવો. અથવા તો તમને એમય પૂછાય ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. કેની વચ્ચેનો? ડ્રિફ્ટ વેગ એટલે કે VD અને વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે જે વચ્ચેનો સંબંધ. તો આ સૂત્ર જે બરાબર NEVD. જે બરાબર NEVD. બેસશે 3 માર્કમાં પૂછાશે. ફરીથી એક વખત કહી દઉં અહીંયા કેવી રીતે આપણે આગળ વધ્યા. અહીંયા પહેલાં તો સૌ પ્રથમ વાહક તારમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. એના કારણે ઇલેક્ટ્રોન ઉપર કંઈક બળ લાગ્યું. કેટલું બળ લાગ્યું? તો કે F બરાબર EE. ક્યાંથી સૂત્ર આવ્યું? તો કે F બરાબર QE. સૂત્ર તમે ભણી ગયા છો એના ઉપરથી. હવે સ્થાનાંતર થયું કેટલું? તો કે BB ડેશ જેટલું. એને શું કહેવાય? ડ્રિફ્ટ સ્થાનાંતર. અને ત્યારે જે એને વેગ પ્રાપ્ત કર્યો એ વેગને કયો વેગ કહેવાય? તો કે ડ્રિફ્ટ વેગ. હવે કરેલો પ્રવેગ કેટલો? તો કે F બરાબર MA. A બરાબર F અપોન M. F કેટલું? EE અપોન M. હવે આ સૂત્ર ભણી ગયા છો. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ V બરાબર V0 પ્લસ AT. પણ પ્રારંભિક વેગ કેવો? 0. તો જે રિલેક્શન T કેટલો? તો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. તો આ સૂત્ર મળી ગયું VD બરાબર EE અપોન M ઇન્ટુ ટો. જેવો અહીંથી આ રેડી. હવે અહીંથી આપણે આગળ વધ્યા. ડ્રિફ્ટ વેગનું સૂત્ર. હવે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર ખબર હોય. વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો? તો કે VD. સમય કેટલો? ડેલ્ટા ટી. એટલે મળી ગયું L. આ વાહક તારનું કદ V બરાબર A ઇન્ટુ L. V બરાબર AVD ડેલ્ટા ટી. સમજાયું છે? શું કર્યું? તો કે વીની કિંમત મૂકી, એલની કિંમત મૂકી. હવે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n. તો વી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે Vn જેટલી. કિંમત મૂકી દો અહીંયા AVD ડેલ્ટા ટી ઇન્ટુ n. હવે આ સંખ્યા મળી. સંખ્યા ઉપરથી વિદ્યુત ભાર ગોતવાનો છે. તો આ સૂત્ર Q બરાબર એની અહીંયા Q બરાબર AVD ડેલ્ટા ટી ઇન્ટુ n. ઈ શું? તો કે આ સંખ્યા. રેડી? ઇન્ટુ શું થઈ ગયું? ઈ. હવે તો કે વહેતો પ્રવાહ I બરાબર Q બાય ટી. આવડે સૂત્ર? મૂકી દો ડેલ્ટા ટી ગોલી. તો I બરાબર શું મળ્યું? NEVD ઇન્ટુ એ. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા મેં અહીંયા લખ્યું છે I બરાબર NEVD ઇન્ટુ એ ના છેદમાં જે બરાબર I અપોન એ. વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર એના ઉપરથી અહીંયા એ છે અને અહીંયા છેદમાં લીધો આપણે એટલે I અપોન એ. અને એના બરાબર શું થયું? તો કે NEVD. તો જે બરાબર NEVD. આ થઈ ગયું સૂત્ર બાળકો. મોસ્ટ IMP ટોપિક.
3 માર્કનો પ્રશ્ન એક વખત દર્પણમાંથી ફરીથી વાંચી લેજો. ના ખબર પડે તો હું પોતે લખીને મોકલીશ તમને. બરાબર છે? ચાલો, ધન્યવાદ. મહાદેવ હર. આગળના લેક્ચરમાં આપણે આ જ સૂત્ર ઉપરથી થોડાક આગળ વધશું. તમને અમુક MCQ કરાવીશ અને બોર્ડમાં પૂછાયેલા અમુક પ્રશ્ન કરાવીશ MCQ. ચાલો, મિલતે હૈ બ્રેક કે બાદ. મહાદેવ હર.